હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું કાર્ડિયાક અરેસ્ટ વિશે. સો મોસ્ટ ઓફ આપણે બહુ બધી વાર સાંભળતા હોઈએ છીએ આ વર્ડ કાર્ડિયાક અરેસ્ટ કે હાર્ટ બંધ થઈ જાય. ઓકે, તો એના વિશે આપણે ડિસ્કસ કરીશું. ફર્સ્ટ, ડેફિનેશન ઓફ કાર્ડિયાક અરેસ્ટ. Cardiac arrest is the cessation of normal circulation of the blood due to failure of the heart to contract effectively. Cardiac arrest, it is defined as a cessation of a normal blood circulation. તો હાર્ટનું જે નોર્મલ બ્લડ સર્ક્યુલેશન જે હોય એ સર્ક્યુલેશનને સિસેસ મતલબ કે સ્ટોપ્ડ કે કમ્પ્લીટલી એ કેવું થઈ જાય, સ્ટોપ થઈ જાય. તો સ્ટોપ થઈ જશે એટલે હાર્ટ જે છે એ બીટ કરવાનું બંધ કરી દેશે. તો ડ્યુ ટુ ફેલર ઓફ ધી હાર્ટ ટુ કોન્ટ્રાક્ટ ઇફેક્ટિવલી, કે હાર્ટ આવું ફેલ કેવું થતું હોય તો જે હાર્ટ જે કોન્ટ્રાક્ટ કરવાની જે સિસ્ટમ છે, હાર્ટ જે કોન્ટ્રાક્ટ કરે છે એ ઇફેક્ટિવલી જ્યારે કોન્ટ્રાક્ટ ના કરી શકે બિકોઝ ઓફ એની રીઝન, ત્યારે કાર્ડિયાક અરેસ્ટ જે છે એ અરાઇઝ થાય છે. કાર્ડિયાક અરેસ્ટ એ એક લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે. જો કાર્ડિયાક અરેસ્ટને ઓન ધ સ્પોટ વિધિન અ મિનિટ જો ટ્રીટ ના કરવામાં આવે તો પેશન્ટને જે ડેથ થવાના ચાન્સીસ પણ કેવા થાય છે, વધી જાય છે. મેડિકલ પર્સનલ કેન રિફર ટુ એન અનએક્સપેક્ટેડ કાર્ડિયાક અરેસ્ટ એઝ અ સડન કાર્ડિયાક અરેસ્ટ ઓર SCA. તો કાર્ડિયાક અરેસ્ટને SCA પણ કહેવામાં આવે. મેડિકલ પર્સનલ જે છે તો જ્યારે કાર્ડિયાક અરેસ્ટ જે છે એ જ્યારે અનએક્સપેક્ટેડલી કોઈ પર્સનમાં જોવા મળે કે કોઈ કારણ ના હોય અને સડનલી આપણને જોવા મળે કે જ્યારે કે કોઈ ડિસીઝ કન્ડિશન હોય અને એની જોડે જ પછી કાર્ડિયાક અરેસ્ટ થાય તો ઇટ ઇઝ મતલબ કે ડિસીઝ કન્ડિશનના કારણે થયું છે. પણ જ્યારે અનએક્સપેક્ટલી કે એક્સપેક્ટેશન ના હોય અને જ્યારે કાર્ડિયાક અરેસ્ટ થવામાં આવે તો એને આપણે જે મેડિકલ પર્સનલ જે છે એ સડનલી ઓર સડન કાર્ડિયાક અરેસ્ટ તરીકે ગણતા હોય છે. તો ધીસ ઇઝ ધી ડેફિનેશન. નેક્સ્ટ, કોઝિસ ઓફ કાર્ડિયાક અરેસ્ટ. ફર્સ્ટ cause of cardiac arrest is a coronary heart disease. Already we discussed coronary heart disease માં શું થતું હોય, it's a blockage of the coronary artery due to atherosclerosis or plaque formation. Coronary artery, it's a major artery to provide the blood supply to the heart and heart muscles. તો જ્યારે કોરોનરી આર્ટરીમાં બ્લોકેજ થતું હોય તો એ વખતે આપણને ખબર છે કે બ્લડ સપ્લાય જે છે, ઓક્સિજન સપ્લાય, ન્યુટ્રિશન સપ્લાય એ કેવું થઈ જતું હોય, ઓછું થઈ જતું હોય, જેના કારણે હાર્ટમાં કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ હોય છે. સો કોરોનરી આર્ટરી ઓર કોરોનરી હાર્ટ ડિસીઝ, CAD ઓર કોરોનરી હાર્ટ ડિસીઝ the same only. It's approximately 60 to 70% of SCD is related to coronary heart disease. Most of the SCA આપણે જે કહીએ સડન SCD સડન કાર્ડિયાક અરેસ્ટ, તો મોસ્ટ ઓફ ધ કાર્ડિયાક અરેસ્ટ જે છે એ શેના કારણે થતા હોય છે, બિકોઝ ઓફ ધી કોરોનરી આર્ટરી ડિસીઝના કારણે. અમોંગ ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ ઇઝ અ પ્રીડોમિનન્ટ કોઝ ઓફ કાર્ડિયાક અરેસ્ટ. સો અને જે ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ જે છે, એન્જાઇના છે, MI જે છે, તો ઇસ્કેમિક હાર્ટ ડિસીઝના કારણે પણ થઈ શકે છે. નોન ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ, કાર્ડિયોમાયોપેથી. તો કાર્ડિયોમાયોપેથી વિશે આપણે જોઈ લીધું કે હાર્ટ મસલ્સ જે છે એ કેવા થઈ જાય છે, ડેમેજ થઈ જાય એન્ડ ઇટ્સ ગ્રેજ્યુઅલી રિપ્લેસ ફ્રોમ ધી સ્કાર ટિશ્યુ. તો કાર્ડિયોમાયોપેથીના કારણે કાર્ડિયાક રિધમ ડિસ્ટર્બન્સ, કાર્ડિયાકની જે રિધમ છે એ ડિસ્ટર્બડ થઈ જાય, એરિથમિયા આપણે કહીએ. હાઇપરટેન્સિવ હાર્ટ ડિસીઝ, બ્લડ પ્રેશર જે છે એ ઇન્ક્રીઝડ થઈ જાય, વધી જાય. એન્ડ કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર. તો કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરની અંદર આપણને ખબર છે બિકોઝ ઓફ કે એની પાર્ટમાં કે કોઈ પણ સિસ્ટોલિક કે ડાયસ્ટોલિક બ્લોક થઈ ગયો કે હાર્ટ ફેલ થઈ ગયો
સિસ્ટોલિક હોય, ડાયસ્ટોલિક હોય કે રાઇટ સાઈડ કે લેફ્ટ સાઈડ, તો એના કારણે પણ કાર્ડિયાક અરેસ્ટ થતું હોય છે. સો ધીસ ઓલ ધી કોઝ ઓફ કાર્ડિયાક કોઝ એન્ડ ધીસ ઇઝ ધી નોન કાર્ડિયાક કોઝ. તો આપણે પ્રિવિયસલી જોયા એ બધા કોઝ હતા કાર્ડિયાક કોઝ કે રિલેટેડ ટુ કાર્ડિયાક ઓનલી, કાર્ડિયાક અરેસ્ટ થવાના ચાન્સીસ રહે. એન્ડ ધીસ ઇઝ ધ નોન કાર્ડિયાક કોઝ. So SCD is unrelated to heart problems of 35 case. So 60 to 70% કાર્ડિયાક કોઝના કારણે થતું હોય છે. 35% કેસીસ નોન કાર્ડિયાક પણ હોય. ટ્રોમાના કારણે, નોન ટ્રોમા રિલેટેડ ટુ સચ એઝ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્રીથિંગ, આયોર્ટિક રપ્ચર એન્ડ ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ. તો આ બધા કોઝના કારણે પણ હાર્ટ એટેક, કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે. મેડિકેશનનો ઓવરડોઝ થઈ જાય, લાઈક કેલ્શિયમ ચેનલ બ્લોકર, ડિજિટલ બીટા બ્લોકર્સ, ડ્રોનિંગ એન્ડ પલ્મોનરી એમ્બોલિઝમ. પલ્મોનરી એમ્બોલિઝમ, એમ્બોલાઈ એટલે કે બ્લડ ક્લોટ. એ બ્લડ ક્લોટ જે છે એ ક્લોટ જ્યારે વધી જાય, ડિપોઝિટ થઈ જાય પલ્મોનરી આર્ટરી કે વેનમાં, તો જે બ્લડ સપ્લાય જે છે એ સડનલી સ્ટોપ્ડ થઈ જાય. તો હાર્ટને જેટલા પ્રમાણમાં બ્લડ મળવું જોઈએ એટલું નહીં મળે, તો એના કારણે પણ અહીંયા શું જોવા મળે? કાર્ડિયાક અરેસ્ટ અરાઇઝ થઈ શકે છે. રિસ્ક ફેક્ટર. સેક્સ. The lifetime risk is 3 times greater than men than women. Smoking, lack of physical exercise, obesity, diabetes and family history. These all the risk factors. Next, signs and symptoms. The most reliable sign is absence of pulse. So mainly cardiac arrest થયું છે તો સમટાઈમ એવું થઈ શકે કે પેશન્ટ જ્યારે બેભાન થઈ જતું હોય તો એ વખતે બીજા કોઈ કોઝના કારણે કે શોકના કારણે પણ એવું થઈ શકતું હોય કે પછી એની રીઝન પેશન્ટ સડનલી બેભાન થઈ જાય. પણ જે કાર્ડિયાક અરેસ્ટ જે છે એમાં આપણે મેઇનલી શું ચેક કરી લેવાનું? પેશન્ટનું પલ્સ રેટ ચેક કરી લેવાનું કે પલ્સ છે કે નહીં, ચાલુ છે કે નહીં. આપણે જે રેડિયલ જે છે ત્યાંથી પલ્સ ચેક કરીશું, કેરોટિડથી પણ આપણે પલ્સ ચેક કરીને એને કન્ફર્મ કરીશું. એના પછી જ આપણે આગળ વધીશું. તો ધીસ ઇઝ ધી મોસ્ટ રિલેબલ સાઇન્સ ઇઝ એબ્સન્સ ઓફ પલ્સ. પલ્સ એબ્સન્સ હોય. દેન અનકોન્શિયસનેસ. સો અનકોન્શિયસ હોય પેશન્ટ, બ્રીધિંગ ના લઈ શકતું હોય, બ્લડ પ્રેશર ના હોય. પ્યુપિલ્સ બિગિન ડાયલેટેડ વિધિન 45 સેકન્ડ. પ્યુપિલ્સ જે છે પેશન્ટની એ કેવી થઈ જશે? ડાયલેટ થઈ જશે. સીઝર મે ઓર મે નોટ અકર. ડેથ લાઇક અપેરિયન્સ. પેશન્ટનો ડેથ થઈ ગઈ છે એવું એનો અપેરિયન્સ હશે. લિપ્સ એન્ડ નેલ બડ્સ ટર્ન બ્લુ. લિપ્સ અને નેલ બડ જે છે બિકોઝ ઓફ ઓક્સિજનનું સપ્લાય જે ઓછું થઈ જશે તો એના કારણે લિપ્સ એન્ડ નેલ બડ જે છે એ કેવા થઈ જશે? બ્લુ થઈ જાય. તો આટલા આપણે મેઇનલી પહેલાં સિમ્ટમ્સ ચેક કરી લેવાના. આટલા સિમ્ટમ્સ દેખાય તો જ આપણે પેશન્ટને એ પ્રમાણે આપણે ટ્રીટ કરી શકીએ. તો ફર્સ્ટલી આઈડેન્ટિફાઈડ કરવા માટે કે કાર્ડિયાક અરેસ્ટ છે કે નહીં, તો એના માટે મેઇનલી આપણે આટલા સિમ્ટમ્સ જોઈ લેવાના. બ્રીથિંગ કરે છે કે નહીં, બ્લડ પ્રેશર, પલ્સ તો આપણે ચેક કરવાનું જ છે. પેશન્ટ અનકોન્શિયસ પણ હોય, ડેથ લાઇક એનો અપીરિયન્સ હોય. સો ધીસ ઓલ ધી સિમ્ટમ્સ. ડાયગ્નોસિસ. કાર્ડિયાક અરેસ્ટ ઇઝ સિનોનિમ્સ વિથ ક્લિનિકલ ડેથ, લેક ઓફ કેરોટિડ પલ્સ. તો મેઇન જે છે એ છે આપણે carotid pulse check કરવાનું. lack of carotid pulse. Cardiac arrest is usually diagnosed clinically by the absence of the pulse only, but lack of pulse, particularly in the peripheral pulse, may be a result of other condition. સમટાઈમ એવું થઈ શકે લેક ઓફ પલ્સ એ બીજી કન્ડિશનનું બી એક્ઝામ્પલ હોય, લાઈક અ શોક ઓર એન સિમ્પલી એરર ઓન ધ પાર્ટ ઓફ ધી રેસ્ક્યુઅર. પ્રિવેન્શન. As the prime cause of cardiac arrest being ischemic heart disease, effort to promote healthy diet. કઈ રીતે આપણે પ્રિવેન્ટ કરી શકીએ? તો ફર્સ્ટલી આપણે એફર્ટ આપીશું કે હેલ્ધી ડાયટને પ્રમોટ કરીશું. હેલ્ધી ડાયટ એટલે એક્સરસાઇઝ જે છે એમાં આપણે એને વધારવાનું કહીએ. જો એક્સરસાઇઝ જે છે એ રેગ્યુલર પ્રમાણમાં થતી હોય, ફિઝિકલ એક્ટિવિટી, તો એના કારણે નોર્મલ જે બ્લડનું જે સર્ક્યુલેશન જે છે એ બી નોર્મલ રહેતું હોય છે. તો એક્સરસાઇઝ. દેન
સ્મોકિંગ સેસેશન. ઇફ ધ પર્સન સ્મોકર, દેન આપણે કાઉન્સિલિંગ થ્રુ સ્મોકિંગ સ્ટોપ કરવાનું કહીશું. ફોર પીપલ એટ રિસ્ક ઓફ હાર્ટ ડિસીઝ, બ્લડ પ્રેશર કંટ્રોલ એન્ડ કોલેસ્ટેરોલ લોવરિંગ. સમ પેશન્ટને ઓલરેડી બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય, તેમ કોલેસ્ટેરોલ જે છે એ પણ હાઈ હોતું હોય, તો એ પણ આપણે શું કરવાનું છે, એને બ્લડ પ્રેશર નોર્મલ કરવા માટે રેગ્યુલર ટ્રીટમેન્ટ લેવા માટે એન્કરેજ કરવાનું છે. એમ કોલેસ્ટેરોલ લેવલ પણ લો રહેતું હોય, લો રહે એના માટે આપણે ટ્રીટમેન્ટ લેવાનું કહીશું. મેનેજમેન્ટ. સો સડન કાર્ડિયાક અરેસ્ટ may be treated via attempts at resuscitation. This is usually carried out based upon, so mainly resuscitation કરવું મતલબ કે જે ફંક્શન જે છે એ સ્ટોપ થઈ ગયા છે અહીંયા, કે પલ્સ રેટ જે છે, હાર્ટ બીટ જે છે, હાર્ટ રેટ જે છે, બ્રીથ નથી લેતું પર્સન, તો રિસસિટેશન મતલબ કે નોર્મલ કરવું, રિટ્રાઈડ કરવા, જે ફંક્શન જે છે બેઝિક એને રિટ્રાઈડ કરવા એને કહેવાય રિસસિટેશન. તો આપણે જે CPR જે છે મેઇનલી કે કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન, કાર્ડિયાક જે રેટ છે, પલ્સ એન્ડ રેસ્પિરેશન, એને આપણે શું કરવાનું છે, રિસસિટેશન કરવાનું છે. બેઝિક લાઈફ સપોર્ટ થ્રુ BLS, then એડવાન્સ કાર્ડિયાક લાઈફ સપોર્ટ, pediatric advanced cardiac life support and neonatal resuscitation program. કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન મેઇનલી BLS એન્ડ ACLS માં આપણે જે બી એડવાન્સ ટેકનોલોજી જે છે એ એડવાન્સ ટેકનોલોજી થ્રુ આપણે હાર્ટના જે ફંક્શન જે છે એને રિટ્રાઈવ કરવાના છે, નોર્મલ લાવવાનો ટ્રાય કરવાનો છે. CPR આપણે હેન્ડથી જે CPR આપણે ભણી ચૂક્યા છીએ. ડિફિબ્રિલેશન મેડિકેશન આપણે આપીશું. એન્ડ થેરાપ્યુટિક હાઇપોથર્મિયા, એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન ડિવાઇસ ટુ પ્રોવાઇડ ધી ઓક્સિજન. This is the management. ચેન ઓફ સર્વાઈવલ કરવાની ચેન કઈ છે, તો આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું. તો પેશન્ટનું ફર્સ્ટ આપણે શું કરવાનું છે કે પેશન્ટની પોઝિશન પેશન્ટને આપી દેવાની કમ્પ્લીટ. એના પછી આપણે ચેક કરી લેવાનું કે પેશન્ટના સિમ્ટમ્સ આપણે જોઈ લઈશું. પલ્સ છે કે નહીં, તો મેઇનલી આપણે કેરોટિડ પલ્સ થ્રુ આપણે પલ્સ ચેક કરીશું. ઇફ દેર ઇઝ નો પલ્સ, નો બ્રીથિંગ, તો આપણે શું કરીશું, ડાયરેક્ટ CPR આપીશું. ધેન કોલ ધી એમ્બ્યુલન્સ એન્ડ જે નોર્મલ હાર્ટ રેટ જે છે એને આપણે રેગ્યુલર કરવાનો ટ્રાય કરીશું. ધીસ ઇઝ ધી અવર ગોલ ઓર ચેન ટુ સર્વાઈવ ધી પેશન્ટ. સો ઓબ્વિયસલી ધ કાર્ડિયાક અરેસ્ટ ઇઝ રિયલી લાઈફ થ્રેટનિંગ કન્ડિશન, જેમાં પેશન્ટને બહુ જ કોમ્પ્લિકેશન રહેલા છે ની ડેથ થવા માટે, તો આપણે ઇમિડિયેટલી ચેક કરી અને પેશન્ટને જે લાઈફ જે છે એને સેવ કરવા માટે પૂરેપૂરો ટ્રાય કરવાનો.